ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને શહેર અને જિલ્લામાં દારૂ અને ડ્રગની બંદીને લઈને કડક કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું। 1 મહિનો વીતવા બાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરી પોલીસે કરેલી કામગીરીને આંશિક ગણાવી વધુ કડક કાર્યવાહી થાય અને ડ્રગ સહિત દારૂની બંદીને મૂળમાંથી યુવાનોના હિતમાં નાશ કરવામાં આવે તેવી ફરી માંગ કરી છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જો કે આવેદનપત્ર સમયે નશીલા પદાર્થોનું સેવન અને ગેરકાયદેસર રીતે વેચાતા નશીલા પદાર્થોનું લિસ્ટ કલેક્ટરને દર્શાવ્યું હતું। હવે થોડુંક આમાં ફોર્સ નહીં દેખાડીએ ને તો રૂટ સુધી નહીં જઈ શકાય અને કારણ કે આમાં એટલો બધો ઘણા બધી આવક ઘણી બધી જગ્યાએ છે એ આવકને બંધ કરાવવા માટે આપણી પાસે પૂરતા અધિકારો છે, પૂરતા આપ સક્ષમ છો અને ભાવનગરને સાચવી લેવા માટે થઈને આપણે વિનંતી કરવા આવ્યા છીએ કે આપ કડકમાં કડક આપ સાહેબ કામ લો। આ બધી ગવર્મેન્ટ ઓફિસીસ સાહેબ છે, અમે એના ફોટોગ્રાફી આવ્યા છીએ। આ સૌથી હોસ્પિટલની શું પરિસ્થિતિ છે જ્યાં સૌથી બીમાર માણસ આવે છે, આખા ભાવનગર જિલ્લામાંથી માણસ બીમાર છે, પોતાની જાન બચાવવા આવે છે। આ એના બધા ફોટોગ્રાફ છે। ચારે બાજુ વ્યસનોની ગંદકી, આ દારૂની કોથળીઓ સર્ટી હોસ્પિટલોમાં પડી છે। લોકો ટેસ્ટથી બેઠા બેઠા બીડી અને ગાંજાના સેવનવાળા ઇનહેલેશન લેતા હોય છે। આપણે વિનંતી છે કે આ બાબતના સુપરવાઇઝરી પાવરો ફોર્સિબલ એક્સરસાઇઝ કરો। આ કડક હાથે કામ લેવાનું નહીં આવે તો સાહેબ આ ગામમાં અમે બધા ટેક્સ ભરી થાકી ગયા છે। ગરીબ માણસો જીએસટી ભરે 18% દૂધ ઉપર આપણી ઉપર ફૂલ પાવર છે સુપરવાઇઝરી બધાય। તો આપણે પ્રોગ્રામ આજે અમે વિનંતી કરવા આવ્યા છીએ કે ડ્રગ અને જે ગેરકાયદેસરનો દારૂ છે, પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટે લાયસન્સ એને આપી દીધા છે, ઓકે, એમાં અમે ન પડીએ અત્યારે કે કઈ પરિસ્થિતિમાં આટલા બધા લાયસન્સ, આટલા બધા બીમાર માણસો, હજારો માણસો લાયસન્સી છે ભાવનગરમાં, એ નવાઈની વાત છે, પણ પ્રોહિબિશન આપ્યા તો આપ્યા। દારૂ અને સિન્થેટિક ડ્રગ, નાર્કોટિક ડ્રગનું પ્રમાણ અત્યંત વધી ગયેલું છે। છેલ્લા 2-3 વર્ષના યુવાનો એમાં ઢસડાઈ ગયા અને એ કારણે શહેરને બહુ નુકસાન થયું છે। શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ અત્યંત ઉપર આવી ગયો છે અને શરીરને લગતા ગુનાઓ ખૂબ જ એને કારણે થાય છે, યુવાધન બરબાદ થાય છે। આ હેતુથી ભાવનગરમાં દારૂ અને ડ્રગનું વેચાણ બંધ થાય, એની ઉપર અંકુશ આવે, એ માટે ભાવનગર શહેર કોંગ્રેસે અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સાથે રહી અને તારીખ 13 ઓગસ્ટ 2024ના રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપેલ અને તે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વિનંતી કરેલ। તેના ભાગરૂપે આજે 1 મહિનો થયો, આજે 13 સપ્ટેમ્બર 2024 છે। આજરોજ ભાવનગર કોંગ્રેસના તમામ આગેવાનો, શહેર સમિતિના આગેવાનો કલેક્ટર સાહેબ પાસે રૂબરૂ આવેલા અને કલેક્ટર સાહેબને અમે આજે પણ એક વિનંતી કરી છે કે 1 મહિનામાં પોલીસે થોડું ઘણું કામ કર્યું છે, થોડીક જગ્યાએ રેડ પણ કરી છે, એને અભિનંદન આપ્યા, પણ પોલીસ હજી જોવે એવા કડક હાથે કામ નથી કરતી। આ બધા દૂષણના મૂળ સુધી પોલીસ નથી પહોંચતી, એટલે કલેક્ટર સાહેબ છે એ એડમિનિસ્ટ્રેટિવ હેડ છે આખા ભાવનગર જિલ્લાના, એમને મેજિસ્ટ્રેરિયલ પાવર કડક રીતે વાપરવા માટે આજે વિનંતી કરી છે અને ભાવનગર શહેરમાં જ્યાં જ્યાં અલગ અલગ સરકારી હોસ્પિટલોમાં છૂટથી વ્યસનોનું વેચાણ થાય છે, વ્યસનો અવેલેબલ છે, એ બાબતેના પૂરામાં ફોટોગ્રાફ્સ આપ્યા છે અને એમને વિનંતી કરી છે કે જે જાહેર ઇમારતો છે, જાહેર ઓફિસીસ છે, ગવર્મેન્ટ ઓફિસીસ છે, ત્યાં તો એટલીસ્ટ આ બધું બંધ કરવામાં આવે, ત્યાં હજારો માણસો રોજ જાય છે અને એના સ્વાસ્થ્ય ઉપર પણ આની નુકસાની થાય છે। એટલે આજરોજ કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને ભાવનગર શહેર કોંગ્રેસના, મહિલા કોંગ્રેસના બહેનો, યુવક કોંગ્રેસવાળા, અમારે સંદીપસિંહ યુવક કોંગ્રેસના પ્રમુખ, તમામે વિપુલભાઈ બગડા, તમામે સાથે રહી અને કલેક્ટરશ્રીને આજે વિનંતી કરી છે કે તમે આ બાબતે હજી કડક હાથે કામ લ્યો અને અમે જ્યારે શક્ય હશે તો આવતી 13-10 પાછા કલેક્ટર સાહેબશ્રી પાસે આવશું। આશા છે કે એ વખતે અમે કલેક્ટર સાહેબશ્રીનો આભાર માનવા આવીએ કે એમણે કડક હાથે કામ લઈ અને ભાવનગરમાં દૂષણ બંધ કર્યું છે અથવા તો ઓછું કર્યું છે।